નમસ્કાર મિત્રો, હું છું અશોક બનાસ બ્લોગર અને આજે આવ્યો છું કે થરાદ તાલુકાનો આસોદર ગામે આ ગામની કંઈક તમને થોડીક રસપ્રદ વાતો બતાવો અને એક જગ્યા બતાવું છું. અને અહીંયા ગામની બહુ બધી એવી વાતો છે જે ખરેખર દરેક ગામને મુલાકાત અને નોટ લેવી જોઈએ. તો હું અત્યારે જઈ રહ્યો છું એ આસોદર ગામની સચિવાલય છે. અહીંયા પહેલી વખત જોયું છે કે ગામમાં એક રિક્ષા બી છે જે કચરો લેવા માટે બી આવે છે, સૂકો કચરો અને ભીનો કચરો. ખરેખર કંઈક અલગ જ વસ્તુ છે ગામના વિકાસ માટે. અને સરપંચ અને તમને અંદર લાગશે નહીં કે આ સચિવાલય, આ કોઈ કલેક્ટરની ઓફિસ હોય એવું તમને લાગશે. અને અહીંયા જે એન્ટર થઈએ પછી તમને આખું આર્કિટેક્ચર છે એક નંબર છે. ખરેખર સરપંચને ધન્યવાદ છે. અને અહીંયા જે યાદી છે કે આજ પછીના કેટલા બી અહીંયા તલાટીઓ રહેલા છે એમની ટોટલ યાદી છે, વર્ષ વાઇઝ છે, 1977 લઈ અને ઠેઠ 2020 સુધીની. અને બહુ મસ્ત છે. અને બીજી આની એક યાદી છે કે આસોદર ગામની સરપંચની યાદી જે 1980 કરી અને 2021 સુધીની છે. અને અત્યારે હું જે જઈ રહ્યો છું એ ઓફિસ છે સરપંચ સાહેબની. અને આ ઓફિસ કંઈક આ ટાઈપની છે. અને અહીંયા બધા મિત્રો છે, રાજભાઈ છે, સરપંચ સાહેબ નમસ્કાર સર. નમસ્કાર. તમારા આસોદર ગામની જે સચિવાલય છે ખરેખર કંઈક અદ્ભુત છે કે મારી લાઈફનું પહેલે અહીંયા આવ્યો છું અને કંઈક અલગ જ અદ્ભુત લાગી છે મને. અને આ ગામની કંઈક મેં એવી વાત સાંભળી છે કે 1992 અહીંયા ગામમાં વેસન નથી થતું, ગુટકા અને તમાકુ નથી મળતી. હા હા 1992 અમારે અહીંયા સંતગીરી બાપાની જગ્યા આવેલી છે. ઓકે. ત્યાં બાપજીએ વેપારીઓને બોલાવીને કીધેલું ભાઈ આ ન વેચો તો તમને ન ચાલે, એટલે બધા એમાં સંમતિ આપી, બહાલી આપી, ચલો આજ પછી નહીં વેચી. ઓકે. એટલે ત્યાં આસ્થાનું કેન્દ્ર છે અને શ્રદ્ધાના હિસાબથી કોઈ પણ વેચતું નથી. ખરેખર અદ્ભુત લાગી તમારી આ ઓફિસ અને આ તમારી જે વિકાસની. ખરેખર કે દરેક ગામમાં આવા સરપંચો કરી શકતા હોય વિકાસ. અને તો ખરેખર આખા આપણો બનાસકાંઠા જિલ્લો અને ઉત્તર ગુજરાતનો જે છે એ કંઈક અલગ જ હોય. રાજભાઈ મારી જોડે છે અને શું કેવું તમારું કંઈક આ? મારું કેવું તો એ જ છે કે હું પણ આજે મને પણ અહીંયા મારા મિત્ર છે સરપંચ, એટલે મને પણ એવા સીટ ઉપર બેહાડ દીધો. ખરેખર મારતો ન બેહાય પણ મને બેસાડ્યો છે. તો મને એવું લાગે છે કે હું કલેક્ટર ઓફિસમાં બેઠો છું. તો મારે અહીંથી એક જ સંદેશ આપવો છે કે જો આસોદર ગ્રામ પંચાયત આવું કરી શકતી હોય તો મારું માનવું એવું છે કે જિલ્લાના વિકાસ માટે દરેક ગ્રામ પંચાયત આવી બનાવો ને. લોકો દિલ્હીથી ને આખા દેશમાંથી જોવા માટે આવશે કે બનાસકાંઠામાં ગ્રામ પંચાયતો કેમ આવી બની છે. જો જિલ્લાને તમારે ટોપ લેવલ ઉપર લઈ જવું હોય, તમારા જિલ્લાને તમારે અગ્રેસર રાખવું હોય આખા દેશમાં, તો તમે તમારે ગ્રામ પંચાયત તમે સારી બનાવો. આનાથી તમે પ્રેરણા લઈ શકો છો ને. આસોદર ગ્રામ પંચાયતમાં આવી બનાવવા માટે ગ્રાન્ટ સરકારે આપી હોય તો દરેક પંચાયતને મળતી જ હોય ને. તો પછી ગ્રાન્ટ માટે તમને કોણ ના પાડે? બહુ મોટી વાત કહેવાય કે આવી ઓફિસ બનાવી છે સરપંચ. આ એક સંદેશ જ છે અહીંથી. અને ખરેખર દરેક લોકો કરી શકે, સરપંચ રહીએ બધા જ કરી શકે. ગ્રામ પંચાયતને એટલી બધી ગ્રાન્ટ મળે છે ને, ગ્રામ પંચાયત ધારે તો મને લાગે છે કે ધારાસભ્ય કરતા પણ વધારે ગ્રાન્ટ આપી શકે છે સરકાર ગામના વિકાસ માટે. કારણ કે અત્યારે સરકારનો એક જ નામ છે, ગામને સિટી તરફ લઈ જવું. અત્યારે તમે જુઓ બનાસકાંઠાના લગભગ ગામમાં મોલ બધું આખું તમે જુઓ તો શોરૂમ થઈ ગયા, કાપડ મળે, બધું જ મળે છે ગામડાની અંદર. સિટીમાં જવાની જરૂર પણ નથી પડતી. તો એની પંચાયત પણ એવી જ હોવી જોઈએ ને. આ એક મોટો સંદેશ છે આસોદર ગામથી. અહીંથી તમે બધા પ્રેરણા લેજો. અને તમને એવું હોય તો તમે એકવાર અહીંયા આસોદર ગામમાં આવીને સરપંચની મુલાકાત લો, અહીંના તલાટીની મુલાકાત લો. અને વિશેષ વાત તો મારે તલાટી સાહેબની પણ કરવી છે, કારણ કે સરપંચ અને તલાટીનું બંનેનું મન એક જ હોય કે આ ગામને ખરેખર પ્રગતિના પંથે લઈ જવું હોય ત્યારે જ આ બધું શક્ય બને. અને અત્યારની ચૂંટણીમાં જે બી યુવા સરપંચ છે કે જે બી સરપંચ છે ખરેખર નોટ લેવી જોઈએ અને ગામના વિકાસ માટે ખરેખર આવું કંઈક કરવું જોઈએ, તાકી પાછળની જે પેઢી છે પ્રેરણાદાયક થશે અને કંઈક નવું ગામમાં કરશે. વિકાસ થશે તો આપણો ગામમાં વિકાસ થશે તો દરેકનો વિકાસ થશે. અને મારી જોડે બહુ અહીંયા મિત્ર છે ગામના લોકોને. કેવું તમને તમારા ગામનો વિકાસને લઈને લાગ્યું? અમારા યુવા સરપંચ ઉપર અમને સંપૂર્ણપણે ભરોસો છે. અને એમનું જે બી કામ છે એ બધા લોકો જાણે જ છે. અને અમારું ગામ હજી બી પ્રગતિ કરે અમે એવું ઈચ્છીએ છીએ. અને બધા લોકોને અમારા ગામ તરફથી પ્રેરણા લેવી જોઈએ અને એમનું બી ગામ આ રીતે આગળ વધે, વ્યસન મુક્ત બને એવો પ્રયાસ કરવો જોઈએ. ઓકે, મારી જોડે છે કે સરપંચ સાહેબ આયા છે. તમારું નામ સાહેબ? ભીમગઢથી મહેશ. તમે શું પ્રેરણા લઈને અહીંયા આવ્યા છો? હું સાહેબની ઓફિસ જોવા આવ્યો છું. મારે પણ આવી પંચાયત બનાવી. ખરેખર આ એક યુવા નેતાનો કંઈક કરવાની કંઈક ધગસ અને ઉત્સાહ કહી શકાય. વેરી ગુડ. તમે ગામના શું કહું સરપંચ વિશે તમારા? ઓકે, તમારે કંઈક કેવું છે? અમારી જોડે છે વિનોદભાઈ, થરાદની વાતો શું કહે? ખરેખર થરાદનો છું ને થરાદ તાલુકામાં આવી
ગ્રામ પંચાયત છે યસ ખરેખર કંઈક મને અલગ જ અદભુતિ થઈ અલગ એટલે જાય ગાંધીનગર બેઠા હોય ને એવું લાગી રહ્યું છે અમને ગિફ્ટ સિટીમાં Yes. એવી ગાંધીનગર ગિફ્ટ સિટી અને ખરેખર પ્રેરણાદાયક એક વસ્તુ છે અને બધાએ નોટ લેવી જોઈએ હા મળીએ